નમસ્કાર, ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કરંટ ટોપિકમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કેવું રહેશે બજેટ અંતર્ગત ગુજરાત ન્યૂઝના કરંટ ટોપિકમાં આજે આપણે ચર્ચા કરીશું. કારણ કે બજેટના 3 શબ્દ ઉપર આખા વર્ષની એક ઇમારત ચણાતી હોય છે. વ્યક્તિનું બજેટ હોય, રાજ્યનું બજેટ હોય કે કેન્દ્ર સરકારનું બજેટ હોય, દરેક બજેટ ઉપર અલગ અલગ વ્યક્તિથી લઈને ઉદ્યોગકારોની એક મીટ મંડાતી હોય છે. ત્યારે કેવું રહેશે બજેટ, ખાસ કરીને કોરોના કાળ પછી કેવું આ એક બજેટ, જ્યારે બજેટ પત્ર જે રજૂ થવાનું છે ત્યારે કયા કયા મુદ્દાઓ છે જે લોકોને તલસ્પર્શે છે, ઉદ્યોગકારોને સ્પર્શી શકે છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું કે કેવું રહેશે બજેટ. તો આજે ખાસ બજેટના જે કાર્યક્રમમાં ચર્ચા કરવા મારી સાથે ઉપસ્થિત છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 3 મહાનુભાવ. સૌપ્રથમ હું વીપી વેસવાણ સાહેબનું સ્વાગત કરું છું કે જે પોતે પ્રેસિડેન્ટ છે, ગુજરાત ચેમ્બરમાં પણ છે અને ફિકી ફેડરેશનમાં પણ એ કાર્યરત છે. વીપી વેસવાણ સાહેબ, આપનું સ્વાગત કરું છું. ત્યારબાદ મારી સાથે સ્ટુડિયો પર જોડાઈ ચૂક્યા છે ભાસ્કરભાઈ જોશી કે જે પોતે કરવેરા નિષ્ણાંત છે અને ચેમ્બરમાં પણ કાર્યરત છે. ભાસ્કર સાહેબ, આપનું પણ સ્વાગત કરું છું. નમસ્કાર. ત્યારબાદ મારી સાથે છે કિશોરભાઈ રૂપાપરા કે જે પોતે સહમંત્રીની ભૂમિકા ભજવે છે અને ચેમ્બરમાં પણ પોતાની ભૂમિકા ભજવે છે. રૂપાપરા સાહેબ, સ્વાગત છે આપનું. નમસ્કાર. તો વીપી વેસવાણ સાહેબ, ડાયરેક્ટ પોઈન્ટ ટુ બી મુદ્દા પર જ આવું કે બજેટની જ્યારે વાત કરવામાં આવતી હોય કે બજેટમાં કયા કયા પ્રકારની વાત, નવા બજેટમાં હવે જે નવું બજેટ આવવાનું છે ત્યારે ઉદ્યોગોને લઈને જ્યારે ચર્ચા આપણે કરતા હોય ત્યારે નવા બજેટમાં આપની ખાસ માંગ શું છે? સૌપ્રથમ તો જીટીપીએલ ને પ્રી બજેટ સેશનનો આજે એક સારો કાર્યક્રમ યોજવા બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી હું વંદન સાથે અભિનંદન કરું છું. સવાલ બજેટની વાત છે. દર વર્ષે બજેટ આવતું જ હોય છે. બજેટની અંદર આમ પબ્લિકની, વેપારીઓની, ઉદ્યોગકારોની ઘણી બધી નાની મોટી અપેક્ષાઓ હોય છે. અત્યારની જ્યારે વાત કરીએ, કરંટ મુદ્દાની વાત કરીએ તો છેલ્લા 1.5-2 વર્ષથી કોરોના કપરા કાળમાં આપણી ઉદ્યોગકારોની નીતિ જે અસ્પષ્ટ થઈ રહી છે અને વધુમાં વધુ જો કોઈને માર પડ્યો હોય તો એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને પડેલો છે. સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી સ્થપાયેલી હોય. આશરે 35,000 ઇન્ડસ્ટ્રી ખાલી રાજકોટની પેરીફેરીની આજુબાજુમાં સ્થપાયેલી હોય. તો આ ઇન્ડસ્ટ્રીને એક મરણતોલ માલ પડ્યો છે. એટલે આવનારા આ બજેટની અંદર એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને બહુ સારી એવી અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર કંઈક ને કંઈક નાની ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે, નાની ઇન્ડસ્ટ્રીને રન કરવા માટે, નાની ઇન્ડસ્ટ્રીઝ આપને સૌને ખ્યાલ છે કે વધુમાં વધુ રોજીરોટી પૂરી પાડે છે. તો આમ પબ્લિકને વધુમાં વધુ રોજીરોટી કેમ મળે અને એ નાની ઇન્ડસ્ટ્રી કેમ સર્વાઈવ થાય અને એના હિસાબે આપણા રાજ્યની ઇકોનોમી કેમ સુધરે અને દેશની ઇકોનોમી કેમ સુધરે, એને ધ્યાનમાં રાખીને મારું એવું સ્પષ્ટ માનવું છે કે આવનારું બજેટ ઘણું બધું સરળ બજેટ હશે. આમ પબ્લિક માટે પણ સરળ હશે, વેપારી મિત્રો માટે પણ સરળ હશે અને ખાસ કરીને ઉદ્યોગકારોને. કારણ કે 1.5-2 વર્ષથી જે વેદના વેઠેલી છે એની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને જાણ છે. તો આ કેન્દ્ર સરકાર આવા ઉદ્યોગકારોની વેદનાને ધ્યાનમાં રાખી અને આવનારું બજેટ સરળીકરણ કરે અને સરળ રીતે આપે એવી સમગ્ર સૌરાષ્ટ્ર વતી અમારી લાગણી અને માગણી છે. વીપી વેસવાણ સાહેબે જે પ્રકારે વાત કરી કે આવનારું બજેટ છે તે સરળ અને વ્યવસ્થિત હશે, કારણ કે નાના બિઝનેસ, જે નાના ધંધાર્થી છે તેનો વિકાસ કઈ રીતે થાય તેની પણ વાત વીપી વેસવાણ સાહેબે કરી છે. ત્યારે આજે પ્રશ્ન ભાસ્કર સાહેબ હું આપને પૂછું કે આપના મતે બજેટ કેવું હોવું જોઈએ આ વર્ષે? કેન્દ્ર બજેટ જ્યારે બહાર પડે છે ત્યારે ટેક્સેશન માટે ઘણી અપેક્ષાઓ હોય છે. એમાં આવકવેરાના સ્લેબમાં તો ખાસ અપેક્ષાઓ હોય છે કે ભાઈ આવકવેરાનો સ્લેબ ઊંચો થાય. અત્યારે જ્યારે કોરોનાનો કપરો કાળ ચાલે છે ત્યારે આવકવેરામાં ખાસ કરીને છૂટછાટ મળે એવી બધાની ખૂબ માગણી છે. એમાંય ખાલી ખાસ જેની ફિક્સ આવક છે, જે નોકરિયાત વર્ગ છે, એની આવક વધારે થાય અને એના હાથમાં વધારે પૈસા આવે તો પ્રગતિ થઈ શકે એ રીતે. ઉપરાંત વેપારીઓ માટે જે જીએસટી છે તો જીએસટીના સ્લેબમાં હમણાં જ બી વધારો કરવાનો હતો ત્યારે એક આંદોલન થયેલું. તો જીએસટીના સ્લેબ પણ ન વધારવા જોઈએ, કારણ કે મોંઘવારી ખૂબ છે અને મોંઘવારીનો માર સહન કરી શકે એવી સ્થિતિ નથી. ત્યારે જીએસટીના રેટ જે છે એનાથી પણ હજી થોડા ઘટાડવા પડે એવું છે.
ખાસ કરીને જીએસટીની પ્રોસિજર પણ સહેલી કરવાની જરૂર છે. હજી ઘણી મુશ્કેલીઓ છે. નાના વેપારીઓ જીએસટીના હજી સમજી શકતા નથી અને છાસવારે જે ફેરફારો આવે છે અને જે રિસ્ટ્રિક્શનો મૂકવામાં આવે છે સરકારને, એના હિસાબે બહુ મુશ્કેલીઓ થાય છે. કારણ કે હમણાં ક્રેડિટનો એક ઇસ્યુ આવ્યો કે ભાઈ ક્રેડિટ તમે જેટલી 2B બતાવે એટલી જ લઈ શકો. તો આ ક્રેડિટ ન લેવા પાછળનું કારણ કે ઇન્વોઇસ હોય, માત્ર ટેકનિકલ કારણસર કોઈ પણ ન આવે તો ક્રેડિટ ન લઈ શકે, એના હિસાબે વેપારીની મૂડી ફસાઈ જાય છે. હાલ જીએસટીના હિસાબે પોતાની કરંટ જે લાયબિલિટી છે એ વધતી જાય છે. તો જીએસટીમાં સરળીકરણ કરવું જોઈએ. ખાસ તો કરીને ઈ-વે બિલ માટે અત્યારે મોટામાં મોટી પરેશાની છે. 200% પેનલ્ટી સરકારે ઈ-વે બિલમાં કાંઈ પણ ભૂલ હોય તો કરી નાખેલી છે. તો એના માટેની અત્યારે એસેસમેન્ટ પ્રોસિજર કે એપીલ પ્રોસિડિંગ પણ નથી. તો આ જીએસટીમાં સરળીકરણની ખૂબ જરૂરિયાત છે અને તો જ આ વેપાર ઉદ્યોગ ટકી શકશે અને જીએસટીની મારથી ઘટાડો કરવાની જરૂર છે. બિલકુલ ભાસ્કરભાઈ જે પ્રકારે વાત કરી કે બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષા છે, કિશોરભાઈ આપના મતે આ વર્ષે જે બજેટ બહાર પડશે કયા પ્રકારનું ને કેવું હોવું જોઈએ? આ વર્ષે બજેટ સરળ હોવું જોઈએ, એટલા માટે કે કોરોના કાળના હિસાબે છેલ્લા 2 વર્ષ થયા નાના બિઝનેસમેનો જે ટેક્સ ભરી શકતા નથી અને ક્રેડિટમાં એને પ્રોબ્લેમ આવે છે, તો બને ત્યાં સુધી અને સરળ ટેક્સ એટલે જીએસટી એક કોમન રાખવો જોઈએ. અલગ અલગ જે સ્લેબ રાખ્યા છે એમાં ચેન્જીસ કરીને કોમન ટેક્સ રાખવો જોઈએ, જેને હિસાબે વેપારીઓ એનો ટેક્સનો પ્રાપ્ત કરી શકે. અને બીજું વસ્તુ છે દર 3 મહિને જે જીએસટી ટેક્સ ભરવાનો આવે છે એમાં ચેન્જીસ કરી 6 મંથ કરવો જોઈએ, એવું મારું માનવું છે. જી બિલકુલ, આપ ત્રણેય જે બજેટની વ્યાખ્યા કરી છે તેમાં એક વાત કોમન આવી છે કે બજેટ સરળ હશે અને આપને પણ અપેક્ષા છે કે બજેટ આ વખતે સરળ હોવું જ જોઈએ. વીપી યશવંત સાહેબ, આપને પ્રશ્ન પૂછું કે ગુજરાત એક જાયન્ટ છે ધંધા ઉદ્યોગને લઈને. આપણા રાજકોટની જ વાત કરીએ અથવા તો અલગ અલગ ગુજરાત પાસે ખૂબ મોટો દરિયા કિનારો છે, ત્યારે એક હબ તરીકે એક વિકાસ કરવા માટે ધંધા ઉદ્યોગને રોજગારોને ખાસ કરીને કોરોના પછી ત્યારે બજેટમાં કઈ બાબત છે કે જેનો સમાવેશ થવાથી ધંધા રોજગાર ઉદ્યોગો વધારે વિકસી શકે? મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાત એક એવું રાજ્ય છે સમગ્ર ભારતની અંદર કે જેમને 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો છે. આ સમુદ્ર કિનારાને ટુરિઝમ પોઈન્ટ તરીકે ડેવલપ કરવામાં આવે અને એમની પાછળની આજુબાજુની જે ખારાશ પડતી જગ્યા છે એમને પણ એક સારી ખેતીલાયક જમીન બનાવવામાં આવે તો હું કદાચ એવું માનીશ કે આવનારા દિવસોમાં બજેટની અંદરનો એટલીસ્ટ જેટલું ટોટલ એમાઉન્ટ હશે એના 5 થી 10% સિંહ ફાળો કદાચ ગુજરાત રાજ્યનો હશે. આજે ટુરિઝમની વાત કરીએ તો અત્યારે છેલ્લા 1-1.5 વર્ષથી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, પણ આવનારા દિવસોમાં તમે કુદરતે જ આપણને એક 1600 કિલોમીટરના સમુદ્ર કિનારાની ભેટ આપી હોય, એને આપણે મોદી સાહેબનું એક જ વિઝન છે કે ભાઈ આપણે એને ટુરિઝમમાં કેમ લઈ આવી, વિદેશી પર્યટકોને આપણે કેમ એટ્રેક્ટ કરીએ. એટલે આવા ઘણા બધા છે. આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે તમે 10 વર્ષ પહેલા તમે વિચાર કરો, અત્યારે એક ટુરિઝમ પોઈન્ટ બની ચૂક્યો છે. તો આવી રીતે આપણે સંપૂર્ણપણે આનો લાભ લઈ અને આવનારા દિવસોમાં એક એને ઇન્ડસ્ટ્રીયલ કેટેગરીમાં કેટેગરાઇઝ કરીએ તો 100% આપણે આની અંદર ઇન્ડસ્ટ્રીને પણ સર્વે કરી શકીશું અને રોજીરોટી પણ વધુમાં વધુ આપણે પ્રોવાઈડ કરી શકીશું. બિલકુલ વીપી યશવંત સાહેબ, એક પ્રશ્ન એવો પણ થાય છે કે આપણે વાત કરી કે ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, આપણી પાસે વિચારો પણ છે અને ગુજરાતી પ્રજા એટલે ધંધા માટે તો એ તત્પર હોય, પરંતુ દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાના જે આંકડાઓ લખવામાં આવે છે તે માત્ર ઓન પેપર રહે છે કે ખરા અર્થમાં એ સામાન્ય લોકો સુધી અથવા તો ઉદ્યોગકારો સુધી એ જે માહિતી છે અથવા તો જે સહાય છે તે પહોંચે છે? મારું એવું સ્પષ્ટ માનવું છે કે દરેક બજેટની અંદર કોઈ પણ જેટલી વસ્તુ કોઈ પણ જે સેગમેન્ટમાં કે જે સેક્ટરની અંદર ફાળવણી કરવામાં આવી પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું કે નહીં એના માટે દર 3 મહિને રિવ્યુ કમિટી બોલાવી જોઈએ અને એ રિવ્યુ કમિટીની અંદર આપણને ખબર પડે કે ભાઈ જે ભંડોળ આપણે જે તે જસ્ટ લાઈક એગ્રીકલ્ચરમાં આપણે માની લો કે 5000 કરોડનું ફંડ પડ્યું છે તો એગ્રીકલ્ચરમાં માની લો કે પહેલા 3 મહિનાની અંદર 500 કરોડ કે 1000 કરોડ વપરાણા હોય તો બાકીના 4000 કરોડનું પ્લાનિંગ કરવું જોઈએ. એટલે દર 3 મહિને રિવ્યુ કમિટી બનાવવામાં આવે અને રિવ્યુ કમિટી દ્વારા જો આને વિચારને મંત્રીઓ સાથે જોડવામાં આવે તો 100% આ બજેટની અંદર જેટલા ડિક્લેરેશન કરેલા ફિગર છે એની આપણે નજીક આવી શકીએ અને ખરા અર્થમાં વિકાસ પણ થઈ શકે. કેન્દ્ર સરકાર ઘણી બધી મહેનત કરી રહી છે, ઘણું બધું ફંડ પણ એલોકેશન કરી રહ્યું છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક મિસમેનેજમેન્ટ ફંડની થઈ રહ્યું છે. તો આમાં પણ સત્વરે કેન્દ્ર સરકારે ધ્યાન દોરી અને આવનારા દિવસોમાં બજેટની અંદર પર્યાપ્ત રૂપિયામાં જ્યારે ફાળવણી કરવામાં આવે છે એનો પર્યાપ્ત માત્રાની અંદર ઉપયોગ થાય અને આવનારા દિવસોમાં બજેટ એક વિકાસલક્ષી બજેટ થાય એવું પણ મારું સજેશન છે.
બિલકુલ મહત્વની વાત કરી કે જે પણ કરોડો રૂપિયા ઉપરથી આપવામાં આવે છે નીચે પહોંચતા તે જ રકમ પહોંચે તે મહત્વની છે ને તેના માટે એક રિવ્યુ બેઠક પણ બોલાવી જોઈએ. ભાસ્કર સાહેબ, આ જ પ્રશ્ન આપને બીજી રીતે પૂછું કે કરવેરા એક નિષ્ણાંત તરીકે આપને પૂછું તો જે અલગ અલગ કોરોના કાળ પછી જે ખૂબ આર્થિક ફટકો લોકોને પડ્યો છે, દરેક લોકો જાણે છે, સામાન્ય વ્યક્તિ હોય કે પછી બહુ મોટા ઉદ્યોગકાર હોય, દરેક લોકોને આ સમય ખૂબ નડ્યો છે. ત્યારે એના સ્લેબમાં અથવા તો જીએસટીના સ્લેબમાં કોઈ ફેરફાર થવો જોઈએ, ખાસ કરીને બજેટમાં? બજેટમાં સરળીકરણ તો ખૂબ જ જરૂરી છે. જીએસટીમાં સરળીકરણની આવશ્યકતા ઘણી છે. સરકાર એના માટે પણ પ્રયત્ન કરી રહી છે. ઇન્કમટેક્સની મર્યાદા, જે ઓડિટની મર્યાદા છે, એ પણ વધારવી જોઈએ, કારણ કે ફુગાવો એટલો બધો છે. તો ફુગાવાના હિસાબે ઇન્કમટેક્સનો જે ઓડિટેડ છે એ પ્રોસિજર ઘટાડવી જોઈએ. નાના વેપારીઓને અત્યારે જીએસટી અને ટેક્સ કમ્પ્લાયન્સ માટે ખૂબ ખર્ચો કરવો પડે છે, જે 25-30 હજારથી 50,000 રૂપિયા, એમાં ટેક્સ કન્સલ્ટન્ટ રોકવા પડે છે. ઉપરાંત ટેક્સની પ્રોસિજર એટલી બધી લેન્ધી કરી દીધી છે. જીએસટીના હિસાબે, જે કોમ્પ્યુટરાઇઝેશનના હિસાબે નાના વેપારીઓ, જે 1.5 કરોડ સુધીના વેપારીઓને પણ મુશ્કેલી છે. તો એનો સ્લેબ એ વધારીને 5 કરોડ કે 10 કરોડ સુધી કરવો જોઈએ, કારણ કે ફુગાવાના હિસાબે જે સ્લેબો છે કે કમ્પોઝિશન સ્કીમમાં જે વેપારીઓ છે એનો પણ સ્લેબ ઊંચો કરવાની જરૂર છે હજી, કારણ કે કમ્પોઝિશન સ્કીમમાં 1.5 કરોડ સુધીને તે લાભ મળે છે, તો એ 5 કરોડ સુધી કરે તો નાના વેપારીઓને મુશ્કેલીઓ ઓછી થાય. આવી કમ્પોઝિશન સ્કીમ છે. બીજી સરળતા જીએસટીમાં લઈ આવી અને એની કાર્યવાહી સરળ કરવાની જરૂર ખાસ છે. અને ઇન્કમટેક્સના સ્લેબમાં પણ ઘણો ફેરફાર કરી અને બીજા પ્રમોશનો અને રોકાણો માટે ખાસ પ્રોત્સાહન મળે એવા પગલાં લેવાની જરૂર છે. બિલકુલ, ભાસ્કર જોશી સાહેબે જે વાત કરી છે કે અલગ પ્રકારની સરળતા અને જે પ્રકારે વાત કરી છે તે હોવી જોઈએ. કિશોરભાઈ, આપ ચેમ્બર સાથે જોડાયેલા છો, આપણે ઘણા બધા બજેટ આપે જોયેલા છે, અત્યાર સુધીના ઘણા બધા બજેટનું આપે માર્ગદર્શન પણ લીધું હશે, આપે એમાં રીડ પણ કર્યું હશે, આપણી પાસે નોલેજ પણ હશે. ત્યારે આપને શું લાગી રહ્યું છે કે સૌથી શ્રેષ્ઠ બજેટ અત્યાર સુધીમાં આપના મતે કયું હતું અને કેવું હોવું જોઈએ કોરોના કાળ પછી ખાસ કરીને? એકદમ સરળ હોવું જોઈએ અને દરેક નાગરિકને એ ખ્યાલ આવવો જોઈએ કઈ ટાઈપનું બજેટ છે. નાના વેપારી પણ એ સરળતાથી સમજી શકે અને ઓછામાં ઓછો સ્લેબથી ટેક્સ લાગવો જોઈએ. દરેક નાગરિક એમાં ટેક્સ ભરતો થવો જોઈએ. એ રીતનું આપણું બજેટ હોવું જોઈએ. બિલકુલ. વીપી યશવાણા સાહેબ, આપણે કેન્દ્ર સરકારના બજેટની વાત કરી અથવા તો રાજ્ય સરકારના બજેટની જ્યારે વાત કરી, ત્યારે કેન્દ્ર સરકારનું બજેટ ચલો એ રાજ્યની માંગને લઈને બનાવવામાં આવતું હોય છે, એવું આપણે ધારણા કરી શકીએ. કેન્દ્ર સરકારનું બજેટ જ્યારે બહાર પડે ત્યારે એ ગુજરાતના લોકોને કેટલું ઇફેક્ટ કરી શકે, ખાસ કરીને ધંધા રોજગાર, જે જાયન્ટ ઉદ્યોગો છે તેને? કેન્દ્ર સરકારનું બજેટ સમગ્ર ભારત દેશને ધ્યાનમાં રાખીને ઘડાતું હોય છે, પણ તેમની અંદર જે તે રાજ્યની પરિસ્થિતિ અને રાજ્યની ઇકોનોમીને ધ્યાનમાં પૂરેપૂરી રાખવાની સતર્કતા પણ રાખવી પડે છે. એટલે ગુજરાતની જ્યારે વાત કરી તો ગુજરાત આજે ઉદ્યોગનું એક હબ છે એ સૌ જાણે છે, પણ તેમ છતાં ગુજરાતને જે વધુમાં વધુ ફાયદો મળવો જોઈએ ક્યાંક ને ક્યાંક નથી મળી શકતો. તો આવનારા દિવસોમાં જે ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ હોય અને ખાસ કરીને જ્યારે ચાઇનાની આ પરિસ્થિતિ પછી સમગ્ર વિશ્વએ ભારતની ઉપર નજર માંડી હોય અને સમગ્ર ભારતે ગુજરાત રાજ્યની અંદર નજર માંડેલી હોય, ત્યારે ગુજરાતની અંદર આટલી સરળીકરણની પ્રક્રિયા હોવી જોઈએ અને ગુજરાતની અંદર વધુમાં વધુ બહારની આઉટસાઇડર ઇન્ડસ્ટ્રી કેમ આવે અને અહીંના ધંધો વિકાસ કેમ વધે અને રોજીરોટી કેમ મળે એને ધ્યાનમાં રાખી અને ગુજરાતનો અત્યારનો જે કાંઈ સિસ્ટમ છે એ સિસ્ટમ એડોપ્ટ કરવી જોઈએ. અને આવનારા દિવસોમાં ટેક્સેશનની બાબતની જેમ વાત કરી ભાસ્કરભાઈએ, એ વાત 100% સાચી છે. ટેક્સનું ભારણ ખરેખર ઘટાડવું જોઈએ. જીએસટીના 3 સ્લેબ છે ભાઈ, 5%, 12% અને 18%, એમાંથી શક્ય હોય તો એક જ સ્લેબ કરી નાખવો જોઈએ. લક્ઝરિયસ ટેક્સની જે વાત કરી 28%નો છે, ભલે 30% કે 32% કરો, એ કોઈને નુકસાન કરતા નથી અને સોર્સ ઓફ ઇન્કમને ધ્યાનમાં રાખીને એ 32% કરો તો પણ વાંધો નથી. પણ આવનારા દિવસોમાં જે તે પ્રશ્નો, અમારી એક જ સ્પષ્ટ વાત છે કે કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ બજેટ એ સરળ જ હોવું જોઈએ. કોઈ પણ કાયદો આવે, હું તમને એક જીએસટીની વાત કરું તો 17 કે 18 કે 19 કાયદાનો એક વન નેશન વન ટેક્સની વાત કરીએ, છતાં આજની તારીખે ગુજરાત રાજ્યની અંદર પ્રોફેશનલ ટેક્સ ચાલુ છે. વારંવાર અમે રજૂઆત કરેલી છે રાજકોટ ચેમ્બરે, અને અત્યાર સુધીમાં પણ અમને એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંકા ગાળાની અંદર અમે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરીશું. એની આવકને તમે જોતો લેન્ધી પ્રોસિજર છે અને તમામ વેપારીઓને મુશ્કેલીને હાનિ કરતા છે. તો અમારી એક સ્પષ્ટ માગણી એ છે કે કોઈ પણ કાયદો લાવો, કોઈ પણ વેપારી કાયદાનું અમલીકરણ કરવા માટે તૈયાર જ છે, પણ એને એટલો સરળ બનાવો જેથી કરીને ટેક્સેશનની પણ આવક થાય. કોઈ પણ રાજ્ય કે કોઈ પણ સરકાર, કેન્દ્ર સરકાર સોર્સ ઓફ ઇન્કમ એટલે કે પૈસાની આવક વગર ચાલી શકવાની નથી, આપ સૌ જાણીએ છીએ. પણ વધુમાં વધુ આવક પેદા કરવી હોય તો કાયદા સરળ બનાવવા પડે અને એ સરળતાથી જ આવી શકે. વધુ ટેક્સનો સ્લેબ રાખવાથી ઇન્કમ ટેક્સમાં
ચોરી કરવાના, બીજા ત્રીજા લોકોને માણસોને લાલસા પેદા થાય અને ઓછો ટેક્સ હશે, નોમિનલ ટેક્સ હશે તો દરેક લોકો ભરી શકશે. દુઃખ સાથે કહેવું પડે કે ભારત દેશની 135 કરોડની વસ્તીમાં એપ્રોક્સ 2 લાખ ટેક્સ પેયર હોય તો એ ખરેખર ખોટું છે. સરકારે આવનારા દિવસોમાં એવી પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કે જેથી વધુમાં વધુ લોકો ટેક્સ માટે આકર્ષાય, એને એટ્રેક્શન આપવું જોઈએ. વાત કરીએ આપણે સૌથી વધારે આપણે વધુમાં વધુ ટેક્સ ભરીએ તો એને કેન્દ્ર સરકાર તરફથી ઇન્સેન્ટિવ શું મળે? એમના હેલ્થની અંદર, એમના 60 વર્ષ પૂરા થાય પછીના એને જે સરકારની જે વધારાના જેમને વધુ ટેક્સ ભર્યો એને વધુ ફેસિલિટી મળે. આવી કોઈને કોઈ સ્કીમ કાઢવી જોઈએ જેથી તમામ લોકોને વધુમાં વધુ લોકો ટેક્સ ભરવા આકર્ષાય અને જેમ વધુ લોકો ટેક્સ ભરે તેમ કેન્દ્ર સરકારની અર્થની કરોડરજ્જુ છે એ સ્ટ્રોંગ બને અને આવનારા દિવસોમાં વિકાસનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે. વીપી સાહેબ, એક વસ્તુ તો બધા માને છે કે ગુજરાત છે એ ઉદ્યોગકારો માટે, ધંધા માટે બેસ્ટ પ્લેસ છે અને ખૂબ એક હબ છે. પરંતુ ઇમ્પોર્ટ એક્સપોર્ટની જ્યારે આપણે વીપી સાહેબ વાત કરી, એમાં જે ડ્યુટીની આપણે જે વાત કરી, ત્યારે અત્યાર સુધી જે ચાલતું હતું, જીએસટી પછી જે નવા નિયમો આવ્યા છે કે અગાઉ પણ હાલતું હતું, આપણે ગોલ્ડ ડીલર્સ વાળાની વાત કરીએ તો ગોલ્ડમાં પણ એક સમય ખૂબ વધારે ડ્યુટી એમાં આપવામાં આવી હતી. ત્યારે નવા બજેટમાં બધા જ અર્થતંત્રને આપણે ધ્યાનમાં રાખી બધા જ ઉદ્યોગો, નાના ઉદ્યોગો કે પછી મોટા ઉદ્યોગો, તેમાં ડ્યુટીને લઈને શું મંતવ્ય છે આપનું બજેટમાં? મારું એવું સ્પષ્ટ કહેવાનું, ડ્યુટીમાં સરળીકરણ જ કરવું જોઈએ અને ડ્યુટી ઘટાડવી જોઈએ. વધારવાની વાત કરીએ છીએ તો એ આપણા માટે ખરેખર નુકસાન કરતા છે. એક્સપોર્ટનો ધંધો ને ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર ઇમ્પોર્ટ શક્ય હોય ત્યાં સુધી ઓછું કેમ થાય અને આપણું પ્રોડક્ટ એટલે કે આપણું એક્સપોર્ટ વધુમાં વધુ કેમ થાય એના માટે થઈને કેન્દ્ર સરકારે જે ઇન્સેન્ટિવ આપવા જોઈએ એમાં પણ વધારો કરવો જોઈએ અને એક્સપોર્ટને બૂસ્ટ ત્યારે જ મળી શકશે જો એમાં કેન્દ્ર સરકારનો સાથ અને સપોર્ટ હશે. હું આપને એક વાત કરું કે ભાઈ આજથી 8 મહિના 9 મહિના પહેલા કન્ટેનરનો જે અત્યારે ફ્રેડ હતો એ અત્યારે 4 ગણો 5 ગણો થઈ ગયો છે. એટલે આ વસ્તુમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેવી રીતે આપણે કરી શકીએ? લોખંડની જ્યારે વાત કરી, સ્ટીલની વાત કરીએ તો ઓલમોસ્ટ 1 વર્ષ પહેલાના અત્યારના રેટ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. એટલે ધંધોની અંદર ઇકોનોમીને જો સબળ બનાવી હશે, કોઈ પણ ઉદ્યોગકારને જ્યારે મજબૂત બનાવવો હશે અને આપણી ઇકોનોમીને સ્ટ્રોંગ બનાવી હશે તો એ ઉદ્યોગકારને જેટલી સુવિધા અને સરળતા ફાઇનાન્શિયલી આપવી જોઈએ એ કેન્દ્ર સરકારે આપવી પડશે અને આવનારા દિવસોમાં એક્સપોર્ટને વધારાનો બૂસ્ટ કેમ મળે એના માટે થઈને કેન્દ્ર સરકારે ઇન્સેન્ટિવના રૂપમાં તમામ પ્રયત્નો કરી અને સરળીકરણની ક્રિયા કરે તો 100% એક્સપોર્ટ કરી શકે એમ છે. એને આ ગુજરાત છે, ગુજરાતી છે એ પાકો બિઝનેસમેન છે, કોઈ પણ કન્ટ્રીની અંદર જઈને પોતાનો ધંધો ડેવલપ કરી શકે એમ છે. પણ જ્યારે આપણા રાજ્યની કેન્દ્ર સરકારની જ જેની અંદર આપણને ઈચ્છ આવતી હોય તો સરકારે એમાં સત્વરે ધ્યાન દઈ અને એના જે પડતા મુશ્કેલીઓ છે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. બિલકુલ ભાસ્કરભાઈ, હું આપની પાસે આવીશ કે વીપી સાહેબે જે પ્રકારે વાત કરી કે સરળતા હોવી જોઈએ, સરળતા શબ્દ બજેટમાં ખૂબ આવે, પરંતુ જીએસટી આવ્યા પછી ઘણી સરળતા લોકોને લાગી રહી છે કે એક ટેક્સ, ભલે અલગ અલગ નિયમો અલગ અલગ છે, ત્યારે સ્લેબની પણ આપણે વાત કરી કે તેમાં પણ સરળતા હોવી જોઈએ. ત્યારે ટેક્સની વાત કરી, ઇન્કમ ટેક્સની વાત કરી તો કેટલા અંશે જાગૃતિ આવી છે? એ આંકડાકીય માહિતી જોતી હોય આપની પાસે, એક પ્રકારે વાત કરી તો આપ એક નિષ્ણાંત છો આમાં, ત્યારે લોકોમાં જાગૃતતા કેટલા અંશે આવી છે? ના, ઇન્કમ ટેક્સ ભરવામાં જાગૃતતા ઘણી આવી છે અને ઇન્કમ ટેક્સ આજે ઇન્કમ ટેક્સની જરૂરિયાત દરેક જગ્યાએ છે. એ પાન કાર્ડની દરેક જગ્યાએ જરૂરિયાત છે. એટલે ઇન્કમ ટેક્સ પેયર તો વધી ગયા છે, સંખ્યા વધી ગઈ છે, પણ ઇન્કમ ટેક્સની ઇન્કમ હજી એટલી બધી વધતી નથી. 2% જ માત્ર ઇન્કમ આપણી ઇન્કમ ટેક્સની છે, એની સામે ખર્ચો બહુ વધારે છે. તો ઇન્કમ ટેક્સ ભરતા થાય લોકો અને સાચો પોતાનો ઇન્કમ ઉપરનો ટેક્સ બતાવે તે જરૂરી છે. સિનિયર સિટીઝનો માટે ઇન્કમ ટેક્સમાં ખાસ જોગવાઈ કરવાની જરૂર છે, કારણ કે સિનિયર સિટીઝનને જે વ્યાજ આપવામાં આવે છે તો 60 વર્ષથી ઉપરનાને માત્ર વ્યાજ ઉપર જ નભતા હોય છે. તો આના માટેનું 5% કે 7% વ્યાજ છે એ પૂરું થતું નથી. તો સિનિયર સિટીઝનો માટે પણ વ્યાજની સ્કીમ આપવી જોઈએ કે ભાઈ એને ઊંચું વ્યાજ આપણે આપી શકીએ. આવી રીતે ઇન્કમ ટેક્સ ભરતા લોકો પાસેથી વ્યવસ્થિત ટેક્સ આવી શકે તેના માટે સરળીકરણ કરવું જોઈએ. ઓનલાઈન હવે તો રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ થઈ ગઈ છે અને હવે તો ટ્રેસ જ થાય છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શનો છે એ ઇન્કમ ટેક્સમાં સીધા ટ્રેસ થાય છે. એટલે ધીરે ધીરે જે ઇન્કમ ટેક્સનું સરળીકરણ થતું જાય છે અને ઉપરાંત ટ્રેક થવાના હિસાબે કોઈ ટેક્સમાંથી હવે બચી શકશે નહીં. એટલે આવતા ભવિષ્યમાં ટેક્સ ભરનારાઓ પણ વધશે અને ટેક્સનું આવકનું પણ પ્રમાણ ખૂબ વધશે. બિલકુલ. જે પ્રકારે કિશોરભાઈ આપને પૂછ્યું કે નાના ઉદ્યોગકારોને આશા આપને લઈને શું લાગી રહી છે, કે આપનો વિચાર શું છે? નાના ઉદ્યોગકારો જે સ્મોલ એમએસએમઈ છે તેમને, નાના ઉદ્યોગકારો દરેક ટેક્સ ભરે એટલે ટેક્સનું માળખું એકદમ નીચે લેવું પડે અને સરળતા લાવવી પડે એકદમ. અને દરેક નાગરિક લેબરથી માંડીને દરેક વસ્તુ ટેક્સ માણસ ભરે એવી સરળતા હોવી જોઈએ, સમજણ આપવી જોઈએ સરકારે. અને જેટલો ટેક્સ રાજા પર્સન્ટ ભરશે તો ગવર્મેન્ટને આવક એટલી વધારે થશે.
અત્યારે લેબરમાં ને એમાં શું થાય છે કે ભાઈ ટેક્સીસને વાઉચર બનાવી નાખવામાં આવે, પણ દરેકના પાન કાર્ડ ઉપર આધાર રાખી અને દરેકને બેનિફિટ આપીને ટેક્સ બને એટલો ટેક્સ ઓછો રાખીને કરવું જોઈએ. વીપી, અગાઉ એવી કોઈ ઘટના બનેલી કે અલગ અલગ ચેમ્બર, ઘણા બધા ચેમ્બર છે, રાજકોટની વાત કરી કે ગુજરાતની વાત કરી, ત્યારે કેન્દ્ર સરકારમાં બજેટ પહેલા એક રેન્ડમ અથવા તો કોઈ રજૂઆત કરી હોય અને તે રજૂઆતની માંગ સંતોષવામાં આવી હોય, સ્વીકારવામાં આવી હોય અથવા તો ન સ્વીકારવામાં આવી હોય, એવી કઈ વાત છે? ખાસ કરીને કેન્દ્ર સરકાર બજેટ પહેલા પ્રી સેશન ગોઠવતી હોય છે ત્યારે દરેક ચેમ્બરને સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જ બજેટને આગળ પોતાનું સ્વરૂપ, આખરી સ્વરૂપ આપતા હોય છે. અને ચેમ્બર ઓફ કોમર્સ એટલે એક એવું માધ્યમ છે કે ન્યુટ્રલ અને નોન કોન્ટ્રાવર્શિયલ, નોન પોલિટિકલ માધ્યમ છે. તો મારું તો એક સ્પષ્ટ માનવું છે કે જે છેલ્લા 5 વર્ષથી આ પ્રણાલિકા ઓલમોસ્ટ બંધ થઈ ગઈ હોય છે. અને મોટી ઇન્ડસ્ટ્રી છે, દાખલા તરીકે ફિક્કી છે, તો સમગ્ર ગુજરાત લેવલે કોઈ પણ સ્ટેટ લેવલની તમે 5 ચેમ્બરને બોલાવો ને, એની સાથે વિચાર વિમર્શ કરીને દરેક સ્ટેટની માગણી દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોય છે, ઇન્ડસ્ટ્રીયલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોય છે, ફાઇનાન્શિયલ અલગ હોય છે. તો દરેકને શું જોઈએ છે એના માટે થઈને આપણા બજેટની અંદર ક્યાં ફાળવણી કરી શકાય, આ પ્રશ્ન અને આ રજૂઆત માત્ર ને માત્ર ન્યુટ્રલી રીતે ચેમ્બર ઓફ કોમર્સ જ આપી શકે. તો દરેક વખતે પ્રી બજેટ અને પોસ્ટ બજેટમાં જેમ 5 વર્ષ પહેલાની પ્રણાલિકા હતી કે ભારત દેશના ફાઇનાન્સ મિનિસ્ટર ચર્ચા વિચારણા કરીને એની સાથે જે પોતાનું બજેટને આખરી સ્વરૂપ આપતા, તો જેના પછી પોસ્ટ બજેટમાં જે કાંઈ પ્રશ્નો મુકાણા હોય એના 50-60% કે 70% પ્રશ્નોનું નિરાકરણ આવતું અને જેનાથી આમ પબ્લિક અને દરેક લોકો ખુશ હતા. હું સાહેબ એક સામાન્ય એક્ઝામ્પલ તમને ઇન્કમ ટેક્સની જ્યારે વાત કરી ત્યારે એક વસ્તુ કરીને આપું કે કોર્પોરેટ કંપનીને આજે 22% ટેક્સ લાગે છે અને ઇન્ડિવિજ્યુઅલમાં કોઈ પણ જાય તો એને 30% ટેક્સ લાગે. 10 લાખ 15 લાખ ઉપર જાય તો એ ટેક્સ વધીને 35-40% થઈ જાય. તો આની અંદર એક પણ એ વસ્તુ વિચારવી પડે. હવે એની સાથે બીજી વિસંગતામાં ઘણી બધી કમ્પ્લેન કરવાથી, ઘણી રજૂઆત કરવાથી કાંઈ ફરક એ નથી પડતો કે કોર્પોરેટ કંપનીને 22% ટેક્સ લાગતો હોય તો એની પેરેલલ પાર્ટનરશિપ ફર્મ હોય, LLP હોય, તો એ લોકોને 30% લાગે. એમને 1 કરોડ ઉપરનું ટર્નઓવર હોય તો બીજી 10%, 12% સેસ લાગે, 4% સેસ લાગે, એટલે ઓલમોસ્ટ ફિગર 45% આસપાસનો થાય છે. તો કાલ સવારે કોઈને કોઈ વેપારીને ટેક્સ ચોરી કરવાની 100% ઈચ્છા થાય, જે બધાને સમાન ઓલામાં રાખી અને બેઝ કેટેગરીમાં કેટેગરાઇઝ કરવામાં આવે તો ખરેખર સરળતા પણ રહેશે અને દરેક વેપારીએ સાચા અર્થમાં ટેક્સ ભરવો છે. પણ ટેક્સની સરળીકરણની પ્રક્રિયા હશે તો 100% વેપારીઓ ટેક્સ ભરવા માટે આગળ વધશે. બિલકુલ. વીપી, આપે ચેમ્બરના પ્રેસિડેન્ટ તરીકે કેન્દ્ર સરકારના બજેટને લઈને અને રાજ્ય સરકારના બજેટને લઈને એક ચેમ્બરના પ્રેસિડેન્ટ તરીકે કેવી એવી મુખ્ય માંગ છે કે જે કેન્દ્ર સરકારમાં પણ હોવી જોઈએ, કેન્દ્ર સરકાર જો એ માંગ પૂરી ન કરે તો એ રાજ્ય સરકારમાં પણ એ માંગ હોવી જોઈએ, જેથી કરીને ન માત્ર ઉદ્યોગકારો પરંતુ સામાન્ય લોકો સુધી, કોઈ કંપની છે તેમાં 500 જણા કામ કરે છે તો એ સામાન્ય વ્યક્તિ સુધી એ ફાયદો છે તે પહોંચે, એવી કઈ માંગ છે કે જે હોવી જોઈએ? કેન્દ્ર સરકારની અંદર અમે 16 મુદ્દાના કાર્યક્રમની અમારી માગણી મૂકેલી છે. એ 16 મુદ્દામાંથી હું કદાચ સરકાર વિચારે તો એમાં એક પણ મુદ્દો એવો નથી કે જેની અંદર સરકાર એને અવોઇડ કરી શકે. અને આમ પબ્લિકથી માંડીને, વેપારીથી માંડીને, તમામ ઉદ્યોગકારોથી માંડીને બધા લોકોના પ્રશ્નોનો અમે એમાં સમાવેશ કરેલો છે. ટેક્સેશનની વાત કરીએ તો અત્યારે 2.5 થી 5 લાખ રૂપિયામાં જે આઈટીનો પર્સનલ ટેક્સ લાગે છે એ 10 લાખ રૂપિયા કરવો જોઈએ. અત્યારના આવનારા દિવસોમાં હું તમને એક સામાન્ય વાત કરું કે 20,000 રૂપિયાનું કેશ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો અત્યારની આ મોંઘવારીમાં ઓલમોસ્ટ 3-4 ટાઈમની મોંઘવારી થઈ ગઈ છે તો 20,000 રૂપિયાથી કશું થવાનું નથી. 1984ના વખતથી 20,000 રૂપિયાનો સ્લેબ ચાલ્યો આવતો હોય તો એટલીસ્ટ 50,000 રૂપિયા કરવી જોઈએ. એટલે એક બીજી તમને હોમ લોનની વાત કરું તો અત્યારે 2 લાખ રૂપિયાનું એના ઇન્ટરેસ્ટનું ડિડક્શન બાદ કરવામાં આપે છે, એ 5 લાખ રૂપિયા કરવું જોઈએ. આવા ઘણા બધા પ્રશ્નો અમે કેન્દ્ર સરકારને લખેલા છે. ગુજરાત સરકારના બજેટની પણ અત્યારે અમારો લેટરનો આખરી ઓપ આપી રહ્યા છીએ. અમે ગુજરાત સરકારને પણ અમે ઘણી બધી માગણીઓ કરેલી છે કે જે માગણી કેન્દ્ર સરકારે અમને માની લો કે અમારાથી સંતુષ્ટ નથી થયા અને નથી આપી તો ગુજરાત સરકાર આજે જીએસટી છે તો 50%નો સ્લેબ કેન્દ્ર સરકાર લે છે, 50% ગુજરાત સરકાર લે છે. તો ગુજરાત સરકાર પણ જીએસટીમાંથી વેપારીઓને કે ઉદ્યોગકારોને સપોર્ટ કરી શકે. એટલે ખરેખર ઉદ્યોગકાર કે વેપારી સારી રીતે જીવતો હશે તો એ 100% ટેક્સ ભરવા પ્રેરાશે અને આપણી ઇકોનોમી સ્ટ્રોંગ બનશે. પણ એનું જો હેરેસમેન્ટ જ થતું હશે તો કાલ સવારે ના છૂટકે એને પણ એક એવો આશરો લેવો પડશે કે હવે ટેક્સ ભરો કે ન ભરો આપણને કાંઈ ફરક નથી પડતો. તો આવા એક શુભ આશયથી અમારું ગુજરાત સરકારને પણ અમે 4-5 મુદ્દા એવા સ્ટ્રોંગલી લખીને મોકલવાના છીએ અને ગુજરાત સરકારે પણ એમાં ઘટતું કરશે એમને આશા અને અપેક્ષા છે.
બિલકુલ વીપી વેસણો સાહેબે ખૂબ સરસ વાત કરી. ભાસ્કર સાહેબ, આપને અંતમાં એક લાસ્ટ પ્રશ્ન આપને પૂછું કે દર્શક મિત્રો વતી અને ચેમ્બર વતી શું સંદેશો આપશો બજેટને લઈને? બજેટ દર વર્ષે આવતું જ હોય છે. બજેટમાં દરેક જોગવાઈઓ કરવામાં આવતી હોય છે, ઉપરાંત ટેક્સેશનમાં ફેરફાર તો કરવામાં આવતા હોય છે. હવે પહેલાં તો એવું હતું કે બજેટ આવતો ત્યારે પણ ટેક્સેશનમાં ફેરફાર થતો, એ સિવાય ફેરફાર થતો નહીં. હવે એવું રહ્યું નથી. જીએસટીને હોવાને હિસાબે જીએસટી કાઉન્સિલ જ્યારે પણ મિટિંગ એની મળે ત્યારે જીએસટી કાઉન્સિલ એમાં ફેરફાર કરતી હોય છે. તો એ પણ એક દર વખતે ધારો કે જીએસટી કાઉન્સિલની મિટિંગ મળે અને વર્ષમાં 4, 5 કે 7, 8 વખત ફેરફાર થાય, એની બદલે યરલી જે આ પહેલાં જે પ્રોસિજર હતી કે 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ સ્લેબ છે એ એમને રહે, કોઈ પણ નિયમ છે એ એમને રહે, એમ લોંગ ટર્મ માટે રહેવા જોઈએ. જ્યારે કે કાઉન્સિલિંગની બેઠક મળે અને ફેરફારો થાય તો વચ્ચેથી અધવચ્ચેથી ફેરફારો કરવામાં આવે છે. તો આવા ફેરફારોને એવોઇડ કરવા જોઈએ અને એક વર્ષે જ બજેટ આવે ત્યારે જ ફેરફારો કરવા જોઈએ. તો છે ને એક કાયદાની સરળતા રહે અને આખું વર્ષ માટે કાયદાની જે પરિસ્થિતિ છે એ સરળતા રીતે વેપારી સમજી શકે અને એનો અમલ કરી શકે. વચ્ચે વચ્ચે ફેરફાર કરવાથી મુશ્કેલીઓ ઊભી થાય છે. અમુક ડેટોથી અમુક ફેરફારો છે એ સમજવામાં મુશ્કેલીઓ થતી હોય છે અને ભવિષ્યમાં એ યાદ રાખવા પણ મુશ્કેલ થયો. 4-5 વર્ષ પછી જ્યારે એસેસમેન્ટ આવે ત્યારે કયો ફેરફાર કઈ તારીખથી અમલ થયો હતો એની મુશ્કેલીઓ બહુ છે. તો આવી રીતે કાઉન્સિલિંગ દર વખતે ફેરફાર કરે છે એ નહીં, પણ વાર્ષિક જ્યારે બજેટ આવે ત્યારે જ ફેરફાર જીએસટીમાં કે કોઈ પણ ટેક્સેશનમાં કરવા જોઈએ. બિલકુલ દર્શક મિત્રો, બજેટને લઈને આજે આપણે ચર્ચા કરી કે કેવું બજેટ હોવું જોઈએ, કોરોનાના કપરા સમય પછી કેવું બજેટ હોવું જોઈએ, બજેટમાં કઈ કઈ એવી વાત છે કે જેનો સમાવેશ થવો જોઈએ જે સામાન્ય માણસથી લઈને ઉદ્યોગકારો સુધી સ્પર્શી શકે, એવા કયા મુદ્દાઓ બજેટમાં વખતે હોવા જોઈએ. કારણ કે બજેટને લઈને દરેક લોકોની આશા અને અપેક્ષા છે. મારી સાથે આ ચર્ચામાં ઉપસ્થિત હતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વીપી વેસણો સાહેબ કે જે પોતે પ્રેસિડેન્ટ છે, અલગ અલગ જગ્યાએ પણ પોતાની ભૂમિકા ભજવે છે. ગુજરાત ચેમ્બર છે, પછી ફિકી ફેડરેશન છે, તેમાં પણ પોતાની ભૂમિકા ભજવે છે. તે મારી સાથે ભાસ્કરભાઈ જોશી કે જે પોતે કરવેરા નિષ્ણાંત છે અને કિશોરભાઈ રૂપાપરા કે જે પોતે સહમંત્રી છે. આપ ત્રણેય મહાનુભાવો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. તો બિલકુલ, તો જે પ્રકારે દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે આપણે ચર્ચા કરી બજેટને લઈને, કેવું રહેશે બજેટ અંતર્ગત ચર્ચા કરી. આશા રાખીએ કે ત્રણ વ્યક્તિ મહાનુભાવે જે વાત કરી છે તે વાત બજેટમાં સમાવેશ કરવામાં આવે અને અંતે તો વાત વિકાસની જ છે. ગુજરાત વિકાસ બને, વિકાસશીલ બને અને સામાન્ય નાનામાં નાના માણસ સુધી આ વાત પહોંચે અને વિકાસ થાય, એ જ આપણો ધ્યેય છે. ફરી મળીશું કરંટ ટોપિકમાં એક નવી ચર્ચા સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.